ઓચિંતુ કોઈ મને રસ્તે મળે ને પછી ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજ છે ને ઉપરથી કુદરતની રેમ છે. આવા ભૂતડી તારી જ રાહ જોવાતી હતી. લે હું તો આવી કેમ મારી રાહ કેમ જોવાતી હતી? કોઈ નહીં, મેં આજ ઘરે એવો કંટાળો આવતો તો રહ્યો ને એટલે ભૂતડી કન હાલી જાવ ને બેક વાતો બનાવતી હું. આખો દી હું ઘરમાં રહી ને કંટાળી જાય. જરીક મન હળવું થઈ જાય ને બારે હવા ફેર થઈ જાય ને જરીક. ઈ હાચી વાત, આખો દી ઘરે રહીને કંટાળી જાય નહીં. ના કઈ બોલવું ના કઈ ચાલવું, મુઈ ભરત ભર ને ભર હોય તાણ વિરુગી. ઈ તો હાચું, તને કેમ આજ મોડું થયું? કઈ નહીં, મેં ખાવાનું કરવા રહી ગઈ. ટમેટાનું શાક કર્યું ને રોટલી કરી. આજ તો તે વેલું ના બનાવી લીધું? હવે મુઈ આજ મારી હાહુ કે મને ટમેટાનું શાક ખાવું હોય તો મેં ટમેટાનું શાક કર્યું. હવે પાછો નોન સ્ટિક વાળા તપેલામાં કરી આવી હું ટમેટાનું શાક. મને તો ટમેટાનું શાક જરાય ન ભાવે લે. અમાર તો આખા પરિવારને ટમેટાનું શાક તો ફેવરેટ હો. એક ટમેટા દો ને એક ડુંગળી બટેકા દો, ઈ હોય ને તો બીજું કાંઈ ના જોવે. મુઈ એકવાર તો મેં ટમેટાનું શાક ખાધું કો, મને પેલા બહુ જ ભાવતું, પણ એકવાર હેને કેટલુંય ખાઈ ગઈ ને તો મને ઝાડા થઈ ગયા. બોલ, પછી તો હું કોઈ દી ટમેટાનું શાક ન ખાઉં. ત્યારે ઘણું ન ખાઈ ગઈ ને પછી તો થાય જ ને ઝાડા. ને ટમેટાનું શાક ને લીધે નહીં થયા, તને ખાવાકાર જ હશે. ઝાડા તને થયા ખાવાકાર જ હતા ને બચારા ટમેટા ઉપર વાંક કાઢે રિયા. ના એલી હાચે જ મને તે દી એમ જ થયો કે બા ટમેટાનું શાક ખાઈને ઝાડા થઈ ગયા. એની આજે ઓલી સુંદરી નથી આવવાની? હવે આવવાની તો હતી પણ ખબર નહીં કેમ ના આવી. આજે એને પાછું નોકરીએ નતું જવાનું, કાલ કેતી તીરી હાજે આવી તી ને ત્યારે. કેવી હારી વાતો કરે નહીં, બહુ મજા આવે એની ભેગે વાતો કરવાની નહીં. વિદેશની હે પણ એને જરાય ઘમંડ નહીં બધાય ભેગે ભરી જાય. હવે મુઈ એને તો કેટલી ગુજરાતી કવિતાઓ આવડે, ખબર આપણને ના આવડતી એવી એને આવડે. અને ગુજરાતી નવલકથા તો કેવી વાંચે ખબર. ઈ તો મને કહેતી હતી કે મને તો ગુજરાતી ભાષા બહુ જ ગમે, કેવી મસ્ત હે. મુઈ બે ભૂતડી થાકી જાય તું ઊભી રહી. એ ભૂતડી, મેં હમણાં તારી YouTube નો વિડિયો જોયો તો તું કક બોલતી હતી રે, હપરા શબ્દો હતા, હું બોલતી હતી? મુઈ મારી મમ્મીને તો ઈ વડું ગમ્યું નહીં એને તો 2-3 વાર ઉપરા ઉપર સાંભળ્યો. અને એમાં તો તને વ્યૂ એ કેટલા બધા આયા હે નહીં, જોતે હજી ઘણા આવશે જોજે. પણ એલી મેં તો એકે વાર સાંભળ્યો નહીં હો. મારી મમ્મીએ સાંભળ્યું હતું પણ હું તો કામ કરતી હતી, અંદર કિચનમાં હતી, તે મેં તો એકે વાર ના સાંભળ્યો. જો એમ હતું કે આંખો સારી હશે તો દુનિયા સારી લાગશે ને એવું કક હતું, પણ મને યાદ નહીં પૂરું. ભૂતડી તું કે ને એવો અમારાથી ટોન ન આવ્યો, તું કે લે. આ તો કાન ખુલ્લા રાખીને સાંભળો. હાલો હું કહું ફરી એકવાર. જો તમારી આંખો સારી હશે તો દુનિયા સારી લાગશે ને જીભ સારી હશે તો દુનિયાને તમે સારા લાગશો. હવે એલી આગળનું મને આવડે, સાચી વાત મને યાદ આવી ગયા, તમે એકવાર વાંચ્યો તો. જો હવે હું કહું સાંભળજે. આંખો હારી હશે તો દુનિયા હારી લાગશે અને જીભ હારી હશે તો દુનિયાને તમે હારા લાગશો. પોતાનું દુઃખ ભૂલીને બીજાને સુખી કરશો તો બાવળ હસો તો તુલસીના ક્યારા લાગશો. ભલે તકલીફ પડે તો સત્યનો પક્ષ લેશો તો તમારા દુશ્મનોને પણ બહુ પ્યારા લાગશો. જિંદગીમાં જે રોલ મળે એ ખૂબીથી ભજવજો તો તમારી ફિલ્મના ચમકતા સિતારા લાગશો. બંધ મનના લોકોની વચ્ચે ખુલ્લું મન રાખશો તો નીચા મકાનો વચ્ચે ઊંચા મિનારા લાગશો. અન્યાયની સામે અવાજ તમે બુલંદ કરશો તો મૂછ નહીં હોય તો મરદ મુછાડા લાગશો. એક તો એલી મને આવડે, વડી મસ્ત હે ને. કે લે. કેવો બદલો મેં વાળ્યો એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિસારું છું. પરમાત્મા ઉપકારી મને મંજિલ દર્શાવી. મારા દુર્ગુણ ના દેખ્યા બસ કરુણા વરસાવી. એની કંઠી ધરવામાં હું હીન પદ માનું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. મા બાપ મને પૂછે જેણે જન્મ દીધો મુજને. મારા પાલન પોષણ
મુજને એની વૃદ્ધાવસ્થામાં મારું ઘર હું છોડાવું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. મને વિદ્યા દેનારા ગુરુને મેં શું આપ્યું? દક્ષિણા દેવાનું મેં યાદ જ ના રાખ્યું. કદી ભેટો થઈ જાતા હું સંતાડું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. ઉપકાર કર્યા મુજ પર એના ગુણ હું વિસારું છું. સંતોએ સમજાવ્યા ઈશ્વરના ઉપદેશો ઉદ્ધાર કરે એવા મને આપ્યા આદેશો. એના મોઘા વચનોની હું હાંસી ઉડાવું છું. કેવો બદલો મેં વાળ્યો હું એ જ વિચારું છું. વેલી આ તો આપણે પ્રાર્થના આવતી નહીં ભણતો ત્યારે કેવું હારું હે ભજન નહીં. હું તો સ્કૂલમાં હે ને પ્રાર્થના આપણે ગાતા ગાતા રોઈ જાતી હો. સૌથી પહેલા મને આ ભજન આવડ્યું હતું. એ લ્યો તમને ખબર હે બિહાર વાળા ઓલા રેવા આયા હે તે ખબર હે હમણાં જ આયા મહિના પહેલા. ઓલા વાહના વાળા કે ઘરે ઈ જ ને હોય ઓલા શું નામ હે એનું ઓલા ચક્કુ માસી હે ઈ જ ને હોય. એલી એને ખબર હાહુ રે ડોકરી હે એક બોલતા જોઈએ ખબર હે હોય જ્યારે વટાઈ ત્યારે કોક ને કોક બોલતા જ હોય એટલે ખબર નહીં હું બોલે હે. હા ને અંગ્રેજી તો જાણે પૈસા ગણતો હોય એમ જ કરતો હોય ને. આમ ઈ ડોકરીને બચારાને વૃદ્ધાશ્રમમાં મૂકી આયા લે. હે એ મુઈ મન તો ખબર નહીં લે ક્યારે મૂક્યા હે કાલો દીદી તો મેં જોયો તો. હવે મુઈ આ જવારો સાહ લેવા જાતી હતી ને ત્યારે પરણ ગાડીમાં ચડાવતો તો ડોકરી તો એવી રાડું પાડે ને હો. એ બાયા તો બહુ ખરાબ કર્યું કેવાય હાવ એમ ન કરાય. ભલે ને ગમે એવી માં હોય ગમે એવું બોલતો હોય તો એમ મૂકી તો ના અવાય ને. માં તો માં કહેવાય ને માં હોય કે બાપ હોય પણ કોઈને વૃદ્ધાશ્રમમાં તો ન જ મુકાય ને. મુઈ નનકા હશે ત્યારે હું અહીંયાને કઈ ચારા નહીં કર્યા હોય ઈ કઈ નહીં બોલતો હોય તો હું અહીંયા અનાથ આશ્રમમાં મૂકી આવે. હાવ આમ તો ન કરાય ગમે એવું હોય તો વૃદ્ધાશ્રમમાં તો ન જ મુકાય. સાચી વાત હે. ઈ તો મોટો થાય ને ત્યારે એને ખબર પડશે. આવું એને પાપ ભરાઈ ગયું હશે તો જ એના વિચાર આવે ને કે કોઈ માં કે બાપને કોઈને વૃદ્ધાશ્રમમાં મુકાય. હે પ્રભુ ખબર નહીં શું થશે. ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. અસહ્ય વેઠી વેદના ત્યારે દીઠું તમ મુખડો એ પુનિત જનના કાળજા પથ્થર બની છૂંદશો નહીં. કાઢી મુખેથી કોડિયા મોંમાં દઈ મોટા કર્યા અમૃત તણા દેનાર સામે ચેર ઉગડશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને કોડ સૌ પૂરા કર્યા એ કોડ ના પૂરનાર ના કોડ પૂરવા ભૂલશો નહીં. લાખો કમાતા હો ભલે માં બાપ જે નાના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે
ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. એના પુનિત ચરણો તણી કદી ચાહના ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ કદી સરસો નહીં. હાવ સાચી વાત હે હો. ભલે ને લાખો કરોડો કમાતા હોય પણ મા બાપને ખુશ ના રાખે તો એ શું કામના લાખ કરોડ, કે રાખ જ કહેવાય ને. આપણામાં તો તોય હારું ને કોઈ વૃદ્ધાશ્રમમાં તો નહીં મૂકતું. બાઈ કેવી દુનિયા થઈ છે જો તો. હવે બચારા અહીંયા ઉપર શું વીતતી હશે કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. આવડા છોકરા કર્યા આવે ને મારા છોકરા વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. ઈ તો સાચી વાત, પણ હવે આપણે એમાં શું કરી શકશું કે. હાલો હા માં, હા બેઠી અહીંયા જો ઓટલે બેઠી હું. હવે ચંપાડીને આ જમકુડી ભેગા સૌ. હવે ટમેટાનું શાક મેં ઓલા ગેસ ઉપર જ રાખ્યો જુઓ કિચનમાં. હજી તમે નહીં ખાધો? હા અચ્છા, મારી રાહ જુઓ હે? આવું જ રહી લ્યો. એ હા હા ભલે હો, 2 મિનિટમાં આવું રહી લ્યો. ના ના હું આવીને મૂકી દઈશ, તમે ના મૂકો. હા તો તમને ફાવે એમ કરો લ્યો. એ હા ભલે હો સીતારામ. હાલો છોકરીઓ, મારે તો હવે જાવું પડશે. આ ચર્ચા આપણે પછી ક્યારેક કરશું હો. હા વાંધો નહીં, લે તું જા. અમારે હવે મોડું થઈ ગયું, અમે જઈ ઘરે. હા ભલે લ્યો, તમે એમ જાઓ ને હું આમ જાઉં. ભલે હો સીતારામ બધાયને.